આ મારી શેરી જો તમે કેવી સાફ છે ખાલી પાણી ના કાઢતા કલા ભાઈ તો કઈ ના આવ્યો છું હું હારું હારું બતાવો પાણી ના કાઢતા હા ઝુકા લા કૂતરું માજો મારી શેરી જો ના શેરી જો વસે ઈટ્યુ મેલી બને ભાઈએ લા બના ભાઈ એ બના ભાઈ ઈટ્યુ લેજો રી વસે થી આ શેરીમાં હારું ના લાગે હા હોય શું ડોળા ફોડીને તાચી રહ્યો છો આ પાણીમાં ઓલે વાદળા દેખાય રહી જોઉં રો વાદળની બહુ આ સાફ કરાય હારું લાગે હા કરાઈ જાય હમણાં કરાઈ ગયું ને તારી કરાઈ જા જાપા મોરે હેડે ઊંચાઈ રાખ્યું નથી અને આ વસે ગારાના પાણી ભરેલ તો શરમ આવે છે કે ને કોઈના ઘરની હવે ઉંમર અડી તારી તો હોય ભયા શું ભયા સાફ કરાય સાનું મનું મારે એકલા નથી આડોનો આખો વાહ હેડે ભયા જાપો તારો છે ને ઝાપા તો આ ઘણાય રહ્યા ભલ લાઈન કટર હા તે ઘણા ઓછું થઈ ગયું તો બધાય બારી રહેશે તું અહીં રહેશે સાફ કરાય સાનું મનું આ મચ્છર કઈડે રોગ થાય પાત્ર રોગશાળો ગામમાં ફાટે એટલે પણ આ ભલી કે મેં ઠેકો નહીં લીધો કે આખા વાહનો રસ્તો છે ને હું એકલો માટી લખાવરાઉં એટલે ઠેકો તારે નથી લેવાનો તારે જાપો ભળવાનો છે આમ ઉભારી નામ આમ ડોળા ફોડો હરા પણ મને અમારે ત્યાં હેંડવાનું પછી તો પણ મને શું કેમ કહે છે સરપંચ ને કહે ને સરપંચ તો આ પાવડો મરાઈ ગયો ભેગો રહી ના આટલું લેવડાવ્યારું તો આ નતું દેખાતો આવડો મોટો ગારો ને ઈ તારે કેવું પડે ઓય ઉભા તાચી રહ્યા છોથી એટલે સોટણી આવે તાર વોટિંગ જોતા હોય તારે આ પૈસા બાપા ઘરિયાણ કરતા હોય છે ને આવડો મોટો ગારો ના ભણાણો ઈ આવે કેવું પડે એટલે તું સોટણી નું મને જેમ કે હું ભર્યો તો સરપંચમાં તો આ મને શું કેમ કે છે તારો જાપો છે એટલે કુછું ઘણું બોલાવીશ ને મને જેડું સોરી છે હમણાં પાતરું અને સાફ કરાવજે પરું લપ થાય છે તી મમતા ડંપાસ ઠોકે એટલે આ એવું ભમરાળું છે ને આખા ગામની ઉબેટ ગામ આખું માથ પડ્યું અને જાતિયત કરતો હોય છે એટલે પણ તારે શું ડંપાસ ઠોકવા ને તારા ઘરનું જોઈ કે નહીં આખા ગામનું તારે બસ શું કે છે એમ કોસો કો ઓલા લોડર વાળાને કહું શુભા ભાઈ ને કે આ થોડું હરખું કરી આલે ઓય અને જોયા મારી શેરી ખબર પડે હા એ ચીડી જાતી હોય તોય ભળાય હા તો બિલુરી કાસ લઈને જોતો હશે તું તારા ઘરનું કરીને ભાઈ જાઉં અહીંયા જ્યાં લાગતું હેડે છે ગામમાં દાડો ઉગડ નીકળે છે જે થકે ને જ્યાં કરતો જેનો હોય ને દાડો બગાડે હારે આનો દોડો તો કરવો પડશે આળા પડ્યા જો આળા ચમેલા છોકરા બેઠો છે ખાલી આ તો એ ખાલી ની બહુ તેમાં પાળી ઉપર બેહાતું છે આળો જોતી આળો આ ગંદકી બધી હારી લાગે છે આ તારા ઘર ઉપર વેલોડા સડી જશે આ સાફ નથી કરાતું તારે તને ખુશું ઈ તો કરશે મારું બસ કરશા વાળો ની બહુ તેમાં સાફ કરી રહ્યા હાલ ને હાલ જ હાર વડો બેઠું હોય સાનું માનું મનમાં મોટા ગાલી રહ્યા છે એટલે આડું તો બહુ શેડિયાળો છે એનું કરતો નથી ને બીજાને ઘરની પંચાયત ઠોકતો એટલે અને આ ક્યાં મારું છે આ તો બીજાનું છે આ ચિયું રિક્ષા વસે લઈને પડ્યું છે લા રિક્ષામાં કોઈ છે આર્યો બા હું છું પણ તારો તો કલર દેવો છે તી દેખાતો જ નથી તું તો જારો તારે ચમાયું ઉભો છો પેસેન્જર હારું બા લા પેસેન્જર આય મળે રસ્તામાં ઊભા પેસેન્જર ના મળે ધંધો કરવાની દાનત શેક ને આમ ફરવું પડે રિક્ષા લઈને ગામમાં હુએ બાયગન સમજે વાત ને ઓય સમજ્યા વાત ને આ તો ફરો અહીંયા રિક્ષા લઈને બેઠા કોઈ બાપો ભૈયા ને આલવા આવે પૈસા બેઠા ધંધો કરવા હબતા નાઈ ને નીકળે હબતા નાઈ એટલે આ ડોહાને ધંધો કરવો નથી ને બીજાની મેથી મંત્રે છે પેસેન્જર મળે ને ચા આટા મારવા જવા મારે આને મગજ છે શોર્ટ સર્કિટ છે યા મગનજી એટલે રહ્યા હાલો હા મગનજી કેટલે રહ્યા આ તમારા ગામમાં પહોંચ્યો સીરીએ આવું રો પહોંચ એમ ને ઓવે હટાવો મેં કીધું સાધન ના મળ્યું હોય તો સાયકલ લેવા મેલો ના પહોંચ્યો એમ ને ઓવે હારું હટાવો એ હારું આ પહોંચ્યો મહેમાન ઓવે હારસેન મોય બાર કામ ના લાગો છો ઓવે બાર ગામનો છું સતગમ જોહરા આ પરખાજી નીએ જ આવું છે એમ ઓવે કેટલા વાગ્યા છે વાગવામ તો 10 વાગ્યા છે અલ્યા 10 વાગે મહેમાન ગતિ આવો શરમ આવે છે કે ને ચમ કાંઈ કામ ધંધા છે વેલું અવરાય કોક ને કામ હોય તો હટાઈને હટ જાતું રેવરાય પણ ચા ટાઈમ છો તો ખાલી 10 વાગ્યા છે અલ્યા 8 વાગે તો આવતું રહેવાય 10 વાગે તો પાછું જવાય પછી કોક ને કામ કરવાના હોય કે ને આઈ ગયા છો તી મોડા મહેમાન ગતિએ આવા મહેમાન હારું મન નથી મળ્યા ભાભી દેણું કરો છો
તો અમે કરો ને થોડુંક આ રૂજા કાંકરા છે અંદર આ શું ચા પૂરી આખી જિંદગી ચા કાઢી હવે તો ઘંટા છે હું તને દેખાતું નથી કઈ હજામત કરા છે હા પણ અમે દૈણા કરો આમ દૈણા ના કરાય બેઠા દૈણા કરવા ઓહો પંચાયત કુટે રૂજો આવ્યો સારું સા પીવા નેરું હવે નીકળું ના પીતો તા નથી પીવો પણ આવા કટોળ પાય કુછ મસ્ત હલાવ દીવો એક ટસકે બે કટકા થવા જોઈએ અલા પણ આ વાસી કાંધમાં હેડે ને આમ જોધી લ્યા ત્રહી જી ત્રહી અવાર થઈ ગઈ થોડીક જમા બેઠા ઓટલો કાહો હરા એટલે ડોહા ચા ઓટલો કો નથી દેખાતો વાસી વાળા વાળા છે હવે એક ડાળું કાપવાની એ પોસ નથી ને બેઠા કે વાંશીવાળામાં હરા ઉઠો ધંધા કરો ધંધા તરના વાજા કેટલા બેઠા બસા વાંશીવાળા હરાથી આવડે છે બીજું કાંઈ એટલે વાડ કરવા નહીં કે આ પર તો જોકન 10 વાગે કઈ વાડ્યું ના કરવાની બાચી હોય હજી ઉધી પણ બા દોસા પ્રેમથી આ તો ઉઠો અહીંથી ઓટો ના ઘા છે ખોટો આમ તો બેહી જા હાઈન આ ને સાનો હેડ એડા અહીંથી હાથમાં સવાર કે ઓટા ઘા હરા કોઈ દાડો બાપ દાદામાં વાડ્યું નથી કરી નતારી કે વાડ્યું કરવા જાવી લ્યો મજા આમ થા મારા બાપની શોખ ને આ ડોહો છે ને મારા બાપની ઉંમરનો હે કાંધમાં ધારી સોળો પણ હવે તો ઉંમર જોઈને જાતું કર્યું શું કરો બીજું એટલે પણ ઘરનો અભાતો ને ખોટી ડંપે ટૂચ કરે છે આખો દાડો આખા ગામમાં આમને એમ કરતો હશે તો એને તો કઈ કરવું નહીં બીજા કોઈ કામ કરતા હોય ને તો આમ થાય હડિયાઈ લાખે એટલે આ શું કરવાનું હવે આનું આ તો આપણું ભરનક પટાઈ લાખું લીપ લગ પરખાજી આવરા રામ 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 શાંતિ છે ને આ શાંતિ હો આમ તકલીફ નહીં પડે કઈ એટલે આ શું ભોડું આવવામાં તકલીફ પડે અત્યારે તારમાં મારો દાડો બગડ્યો ચમ એટલે તમારા ગામમાં આવતો તો ને શેરીમાં એક ડોહો બા થયા ને માર તો આખું મગજ બગાડી નાખ્યું યાર હા વાદળી કલર નો કોટ પહેરવા હશે આ વાદળી કલરનો કોટ હતો નવરંગુ ફાળ્યું એ હવે સટું પટું હતું આઈ રહ્યું એટલે સટકલ છે એ આખા ગામની ઉભેટથી એવું એમ વેલો નીકળે છે હા જી ધકે ને બસ જીત લાગતો હોય છે એટલે પણ તારો અભલ ને મેં કીધું એટલે હું તો બરોબર તમારી શેરીએ પહોંચ્યો ને મને હામાં ધચ્યા હા. મને કે મહેમાન છો મુકે એવું હોય તો મને કે આટલા વાગે કે મહેમાન ગતિ અવાય હવે પરખાજી આપણે મહેમાન ગતિ ગમે એટલા વાગે જઈ શકે હે? ગમે એટલા તારે શોધવાનું કીધું હા તો છે શું પછી માર તો આખું મગજ બગાડી નાખી યાર જેટલું કહેવામાં મને તો કઈ બાકી જ નથી રાખ્યું ના હા સુભાઈ હવે એને ચા એટલું બધું કહેવાનું આવે છે મારા મહેમાન ને એટલે મને બોલે એટલે ઘણા તો રેડી છે મારા મહેમાન ને ચમ બોલે હેડો મારા ભેગા હેડો તમે આ નહીં હું દોડ્યો કરું છું લે પરખાજી આય આય અલ્યા ઓહો મને રીસડ એટલે કાંઈ ભાન નહીં રહેતી તમે હેડો ખાલી હું એનો દોડ્યો કરું એનું કરતો છે ને બીજાનું ઠોચ કરે વસે એટલે એ હા સંભાળો કરો રા. એટલે ઓલું ડોહલું લોહી પીજું આખો દાડો શું કીધું આમાં તો જે તારા કહેવામાં તો કઈ બાચી જ નથી રાખ્યું તમે મારા ભેગા હેડો એનો હું દોડ્યો કરું હમણાં આખા ગામ ને હીરો પથરા ભરાવે છે એનું મગજ સટકલ છે તો આખા ગામના સટકાવે છે હેડો તમે મારા ભેગા હેડો. અમારું છટકાયું છે હેડો તમારો મન લાગે વારો ધરો ને મારો લે એટલી ઘણા તો રેડી પણ આજ મારા મહેમાન ને ના આવે એવું બોલી ગયો છે હીરા પાછો એટલે આ ડોહાને શું કરવાનું હવે તમે મારા ભેગા ખાલી હેડજો હવે તો અહીં ઓઠે આવીને બેઠો છું પણ અહીં ના આવે જ બેસી રહ્યો ડોહલો એનું સટકલ છે બીજાના તો હાથ હશે ને તો પછી બધાને સટકલ અલ્યા અલ્યા પરખાબા શું થયું એટલે ઓલું સટકલ ડોહો રહ્યું ને હા એટલે મને બોલે એટલી ઘણા તો રેડી છે પણ મારા મહેમાન ને હડિયાઈ લેશો અલ્યા મને બોલીને શું છે ઈ તો એટલે તમે મારા ભેગા બધા હેડો મને દોડ્યો કરો હેડો. હેડો શું તારે હેના મનમાં બા તમે ડોહાની ઉંમરની આપણું ભરું લે મોઢું ધરી ગયેલું મર જીમ એ તો કેસ થાય હે બેટલો ક્યાં ખોટ પગાર આ બોલ કઈ હે પરખાબા હા. એ પરખાબા શું થયું લ્યા કૂતરું અડકાઈ થયું કે શું ના ના તો ઓલો ગામનો ભોંડ અડકાયા નથી થલ જિંદગીથી ઓલો ડોહો સટકલ અલ્યા હું રિક્ષામાં બેઠો મને તો લેવા દેવા વગરનો હડિયાઈ નાખ્યો એટલે આ બધાને અડિયાવે છે હવે એનો દોડે કરો તમે ખાલી મારા ભેગા હેડો અલ્યા ભેગા હડો ગામવાસીઓ જુઓ મજા એનો ખાટલો જુઓ એનું ઘર જુઓ તમે ખાલી એ સટકલ ઉઠ આવો નથી આ બહુ શું છે ચમ આટલા બધા આયા છે બે તું લ્યા ગામનો ધણી છે કઈ ધણી તો હું ચા છું ગામનો હા તો ચમ તો ઘરે ઉઠ્યો ઘરથી નીકળે એટલે જેને આવે ને તું હડિયા કરે છે ચા અડિયા ભાઈ હું શું કેમ અડિયા હું કોઈ આ ઉભા પૂછ પણ હવે ઈ તો મેં તો સલાહ હાલી છે કીધું ધંધા કરો કામ ધંધા કરો ખોટો ટાઈમ ના બગાડો મેં તો એમ કીધું છે. તારું કર તારું ગામની પંચાયત ના કર તું ધંધા કર ને તારું ઘર અભાળ અને ગામના બોલે એટલે કે રેડી છે મારા મહેમાન ને જેમ બોલ્યો તું એટલે મહેમાન ને કીધું તમે આટલા વાગે આવો છો વહેલું હવે એમ પછી કામ થાય ને મારે કહેવાનો મતલબ ઈ હતો ગમે એટલા મહેમાન આવે તારે શું જોવાનું કોકના ઘરનું ના મારે તો કાંઈ નહીં જોવાનું પણ આ તો મેં કીધું પણ તારી કોઈને કેવરાય નહીં અને તું એટલા ટકટક થતો તો મારા ઝાપે હા. તારા ઝાપે ગારો છે તારા ઘરે આમ છે તેમ છે તારો એ ખાટલો જોઈ ખાટલો લે પણ ખચેર ખચેર આમ મારે ડોશી અત્યારે નથી હાજર ઈ મળવા જલ છે પણ ડોશીની વહુ તેમાં આ તારો ઘર જોઈ આ ગારા ઢગલા નહીં પડ્યા અને આ
માતાજી નથી રહ્યો તારા ઘરનો અભલ ને પેલો આ ગારો હટાય આ થોડો ખચેર ખચેર અમે આમ ઝાપટ પણ હવે હું તો જીવવાનું હતું એટલું જીવી રહ્યો છું હવે મારે ક્યાં કાંઈ કરવાનું અરે બા, તો પણ ચમ જાને ને તેને અડી આવો છો તો પછી ભાઈ હું તો તમારા હારું કહેતો તો મારા હારું કઈ કહેતો નતો એટલે કઈ અમારું ઘરે અડાડવા આવો તમે કઈ ના ભાઈ આ ભગવાન હેડાડે હાવ હા હું એ બીજાની મંડીએ બેઠો તો અહીંયા બધું રમણ ભમણ પડ્યું હતું અને તોય મને બોલતા હતા પણ એ તો હવે ના બેહાય ને કોકની વંડી ના ગમે એની વંડીએ બે તારે શું જોવાનું એમ કહું છું તારું ઘર દાલી બેહી જા કન અને બા તમે આ જેટલા કહો ને બધાને એના ત્રીજા ભાગનું તમારા ઘરે કામ કરો ને તો આ બધો આળો ના પડ્યો હોય અને જો આજ પછી હામા મળ્યા કોઈ દાડો મને કીધું ને તો એક જ ધારિયા બે ફાડા જ પાછું હોય અને મરવાની ઉંમર સીધે એક પગ તો મોહણામ છે જોઈ જોઈને બોલો હવે મરવા પડ્યા છો તારું ઘર જોઈ તારું ઘર કૂતરા કે હું છે પાછું બારની બંધ થઈ ઠોકવા જાય છે આ ભલે આ તો બધા છોકરા બાપડા તું ઉંમર લાયક છે એટલે તારી ઉંમર જોઈને કઈ કરતા નહીં નકર તને તો ભમાવશે બરો હુઆ એટલે પણ પરખા મોટો છું તારાથી રીતે બોલ થોડોક રીતે બોલ બીતે બીતે કાઈ નહીં તારી ઘણી આબરૂ ભરી છે અને હવે ઘરની બારી નીકળ્યો અને કોઈને જો કાઈ કીધું છે ને તો ભાજી એટલે એ પરખા કાકા લઈ જા પરખા ભાડો તો. એટલે મને તો પણ રીસડે આખા ગામના બથડા પર હવે હું એમ કહું છું. ભાવ નહીં કેવો ચાંજો જેડો ચાંજો મારો ઘરનું અપારો ઘરનું ચેડાની વહુ તેમાં અત્યારે મારું બેટું કોઈને સલાહ ના હલાયો ઘર દાલીને બેહી રહેવાય